શું તમે પણ સોશિયલ મીડિયા પર અજાણી યુવતીઓ સાથે મિત્રતા કરો છો? તો સાવધ રહેજો, નહીં તો તમે પણ બની શકો છો હની ટ્રેપ ગેંગનો શિકાર. અમદાવાદમાં સિનિયર સિટીઝન અને વેપારીઓને પ્રેમ જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી ગેંગનો રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કોઈ સામાન્ય ગેંગ નથી, પણ માતા, પત્ની અને પ્રેમિકા સાથે મળીને ચાલતું આખું એ હની ટ્રેપનું નેટવર્ક છે. સૌથી પહેલા નાઝ ઉર્ફે કિંજલ નામની યુવતી સોશિયલ મીડિયા દ્વારા વેપારીઓનો સંપર્ક કરતી, વિશ્વાસ જીતી તેમને ફ્લેટ કે હોટલ પર મળવા બોલાવતી. જેવો શિકાર જાળમાં ફસાય કે તુરંત જ રવિન્દ્ર હળવદિયા નકલી પીઆઈ બની અને ત્રાટકતો અને ગેંગના અન્ય સભ્યો કોન્સ્ટેબલ બની અને કેસ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવતા. પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર રવિન્દ્ર, ગીતા ગોહિલ અને નાઝ પઠાણ સહિત કુલ 3ની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ માત્ર અમદાવાદ જ નહીં, પણ વડોદરા, જામનગર અને પાલીતાણામાં પણ 20થી વધુ લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. અત્યાર સુધીમાં આ ગેંગના કુલ 6 સભ્યો પકડાયા છે, જ્યારે હજુ પણ 2 આરોપીઓ ફરાર છે. એટલે જો તમને પણ કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો ચેતી જજો. રામોલ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપનો ગુનો નોંધાયેલો હતો, જેમાં અગાઉ 3 આરોપીઓ ત્યાં આગળ આપણે એ લોકોને અરેસ્ટ કરેલા હતા. ત્યારબાદ બીજા અન્ય જે 3 આરોપી છે, જેમાં એકનું નામ છે રવિન્દ્ર હળવદિયા, ગીતાબેન ગોહિલ તેમજ નાઝ કે જેને ઉર્ફે કિંજલ પટેલ તરીકે પોતાનું એકાઉન્ટ વાપરતી હતી. આ 3 આરોપીને રામોલ પોલીસ સ્ટેશન અને ઝોન 5 એલસીબી દ્વારા અટક કરવામાં આવેલા છે. જેઓ લોકોના વધુ રિમાન્ડ માગીને 16 તારીખ સુધીના ટોટલ 8 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. આમાં જે મુખ્ય આરોપી છે કે જે આ હની ટ્રેપ કરવાનું જે કાવતરું કરતો હતો, એ જે રવિ છે, રવિ કરીને કરતો હતો, અને જે પોતે ગીતા ગોહિલ છે, બંને જોડે રહેતા હતા. અને જે નાઝ છે, નાઝ પોતે પોતાના અલગ અલગ નામથી ફેસબુકમાં તેમજ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવતી હતી, અને એકાઉન્ટ બનાવીને લોકોના કોન્ટેક્ટ કરીને નાઝ એમની જોડે ચેટ કરીને ત્યારબાદ જે માહિતી રવિ પટેલને તેમજ જે હાર્દિક છે જે પકડવાનો બાકી જે લોકોને આપતી હતી, એ લોકોને કન્ફર્મ કે આ વ્યક્તિને તું બોલાય. ત્યારબાદ નાઝ એને આ ફ્લાઇટ ઉપર મળવા બોલાવતી હતી અને પોતે નીચે રિસીવ કરવા જતી હતી, અને ઉપર જઈને ત્યારબાદ એ ગીતાને મળાવતી હતી. અને ત્યારબાદ એ લોકો જે રવિ તેમજ જે અન્ય અગાઉ પકડેલા આરોપી તે લોકો પોતે પોલીસના રોલમાં ત્યાં આગળ જઈને જે પણ ભોગ બનનાર હોય એની જોડે પોલીસનો ખોટો સ્વાંગ રચીને પોતે પોલીસમાં જે પોતાની ઉપર કેસ થશે ને સમાજમાં પોતાની બદનામી થશે એવો ડર રાખીને એ લોકો જે જોડેથી અલગ અલગ અમાઉન્ટની રૂપિયા લેતા હતા. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.